હા મનસુખભાઈ હાજી. હા પહેલા એક કામ પડ્યું તમારે જવું. ક્યાં ગામથી? ગામ લાખાણી નાની. લાખાણી? હા. અને તાલુકો જિલ્લો? અત્યારે એક ભાઈની વાત સાંભળતો હતો એટલે નંબર તમારા એને મેં લખ્યા. હા. હાલો. હા. એક પૈસામાં હું ફસાણો છું ભાઈ. કેટલા? એ તમે વાત જ ના કરો. કપાસનો હું દલાલ કરતો હતો. કોણ? શિવભા. શિવભા ક્યાંના? લાખાણી. અને તાલુકો જિલ્લો કયો આવે? જિલ્લો જામનગર ને તાલુકો જામનગર. ઓકે. અને આપણે પટેલ સમાજમાંથી? દરબાર. તમે અમે દરબાર. તમે દરબાર? હું દરબાર છું. ઓલો વાણંદ હતો. હા તો કપાન દલાલ કરતો હતી. હા એટલે મારી વાત સાંભળ્યું નહીં રહી તો હું તમને વાત કરું. એટલે 2 વર્ષમાં ધંધો એ કરતો હતો. હું તમને પૂછું છું ઈ તમે દરબાર છો, કપા તમે દીધો તો? કપા મારા ઘરના મારા ભાઈનું નામે બધું એને કપા 7 ગાડી ભરી ગયું મારી આગળથી. એટલે વાણંદ? હા. એટલે દાઢી કરતા કરતા ઈ રીતે દલાલ કે ચાલુ કર્યું? હવે સાહેબ એવું છે કે એમાં શું છે કે આ ધર્મ કરતા ઝાડ પડી. તમે સમજતા ને, જો એનું વાણંદ છે ને એનો ધંધો દાઢી કરવાનો. હા પણ સાહેબ હવે ઈ તમારી દાઢી આ કપામાં કરી નાખી એટલે મને ઈ દુઃખ થયું. એ દુઃખ તમને થયું છે ભાઈ. મને મેં જમીન વેચી 5 વીઘા. પછી એની કારણે મને ગાડી 2000 રૂપિયા આપતો સમજ્યા. હા. અને અમારા ગામના બધા કે તમારા સિવાય કોઈ દેવો મને દેતા બિચારા. 2 વર્ષમાં ધંધો કર્યો એમાં. પછી છેલ્લે એને બધું કરવું છે એટલે શનિ વારે રજા આવી ને એક દી નાતાલની આવી અને એક દી રવિવારની આવી. એ ઘરનો 2 ગાડીના જોટા મોકલી દીધા અને 1 ગાડી મેં ઉધાર દીધો. સમજ્યા. 2 વર્ષ વીસ આવી ગયા સમજાઈ ગયું. રોજ 1 ગાડી ફરી જાય તો 7,500 રૂપિયા દઈ ગયા, 7.5 લાખ. અને મારું કમિશન 2000 દેતો. એમની તમે ક્યાં દરબાર છો? અમે જાડેજા. જાડેજા? હા. તમારી ઉંમર કેવડી છે? ઉંમર તો મારી 60 વર્ષની છે. હા એટલે હવે હું શું કઉ છું. હા. એને આપણે 3 ચેક આપણને 25 લાખને આપી દીધા છે. અને વકીલ આગળ નોટરી કરાવીને 3ના નામે એનું બધું વકીલ આગળ લખાણ કરાવી લીધા છે. એના ફોટા છોડી દીધેલા છે. અને આ 2 વર્ષ પછી અમે એક ચેક નાખ્યો બાઉન્સ કરાયો તે પોલીસ ખાતું તેડ્યો. પોલીસ ખાતાને પૈસા એને દઈ દીધા. ભગવાન જાણે. બરોબર. હાલો. હા સાંભળું છું. તે પછી એની અમારો દીકરો હોવાથી એને ફોન ઉપાડતો પોલીસ ખાતું ઉપાડી ગયો. પછી અમને એવો દેખાય કે બાપુ તમે મને પૂરી દીશો તો પૈસા ક્યાંથી દઈશ. બરોબર. પછી કે મને તમે 5-6 મહિના છૂટી આપો તો હું તમને 50% જેવા કરી દઈશ. પછી પોલીસ વાળાએ થોડોક એના પૈસા એરેસ્ટ કરવા ગયા. મારું મને એમ કે એને ખવડાવી દીધું. એટલે પોલીસ વાળાએ એમ કીધું કે તમે કેવું કરી એની વાત સાચી છે. 6 મહિનાનું એને બધું બુસ્કટ કાઢીને પોલીસ ખાતાએ બધું એનું નિરીક્ષણ કરી આવી રીતે જો પૈસા ના આવે તો પાછો આને નાખી દેવાનો છે જેલમાં. સમજ્યા. એટલે આવું મારી માથે થયું છે. 75 લાખનું મારું કરી ગયું. અને મારી જાણને હવે અત્યારે રાજકોટ જઈએ છીએ. પહેલા ધ્રોળ રહેતો, ધ્રોળથી મકાન બદલાવીને રાજકોટ ગયો છે.
ત્યાં મારો ફોન નથી ઉપાડવો, ઓમાં નાખી દીધો છે, એમાં દીકરાનો ઉપાડે છે સમજ્યા? બ્લોકમાં. હા હા એટલે હવે તમારી સલાહ લઈને તમે કયો તો હું 20-25 લાખનો ધર્માદો અરે બાપા ઈ કાંઈ એટલા બધા ધર્માદા ન હોય. ધર્માદા પછી લાખના કરો ને તો અમે ફાઈટિંગ ધુમાડે જાઉં. એમ નહીં, તમે એમ કહો કે દીકરીબાઈની કોઈ તમારા હિસાબે હું દઈ દઉં પણ આને તેની બહેનને કૂવામાં નાખી દેવાની જરૂર છે એવો મને દાજ ચડે. હું 60 વર્ષની ઉંમર આ તો મારી જમીન 5 વીઘા વેચીને મારે તો પછી આ બિચારા ભાઈને દેવા પડે. હું દવા પીને હોઈ જાઉં, જે બિચારા ગરીબ માણા એકો ગાડી કપા માંગતી હોય એને મજૂર બિચારા કે શેઠે કપા દઈ દીધું, પૈસા નથી દેતા, એને બધાને બાજવાનું થાય સમજ્યા? એમની પણ આ જે વાણંદ તૂટ્યો એ શેમાં તૂટ્યો? કાંઈ તૂટતો ના, મેં કે તો બીજા નામે કરીને કે શું કર્યું ભગવાન જાણે. હવે એ તો સાચું તો કે નહીં કોઈ ભાઈ. સાચું તો અત્યારે કોઈ આ દુનિયા છે નહીં. મને તાંદીમાં માન નાખ્યો 2 વર્ષનો ધંધો અને એને આ છેલ્લે કરવું છે એટલે રોજ સાંજે આવી જાય. દેદી ના આવી મને કે બાપુ રજા છે આજ, પછી બીજે દી મને કે આજે રજા છે, ત્રીજે દી નાતાલની અને આખી ઘર રજા હતી અને હું ભૂલ ખાઈ ગયો. 2-3 દીમાં મને મન નાખ્યો સમજે. આ તમારે જે કઈ જે બનાવ બન્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ કરવા માંગો છો? તમે જી કયો મને કોઈ જાતની ઓલું નથી. અને મારા એ જે ઘણા પૈસા એ બિચારા બધા કીધું તમે કોઈ વસ્તુ દવા બવા કઈ પીતા નહીં, અમારા પૈસા મેં કીધું ના, મારે કીધું ગમે એમ કરી ભલે હું ભીખ માગીશ પણ તમારા બધાને એ બધા મારી કે પુરાવા છે અને એના નંબરે છે બધું છે. અને 3 ચેક વકીલ આગળ 3 આગળ નોટરી કરાવેલી, બધું ફોટા બોટા તોડી બધું કમ્પ્લેટ છે આપણી આગળ. હાલો. હા એટલે તો પછી એમાં તમે કેમ કરવું છે એ તમે જોઈ લ્યો, નકર એના ફોટા બોટા ને એવું મોકલો ને સોશિયલ મીડિયામાં નાખો એનો નંબર દો એટલે એને વાત કરું. હા તો લાઈનમાં લઈને નંબર વાત કરો ને કે વોટ્સઅપમાં મને નંબર નાખજો બાપુ. હા હું મનસુખભાઈ તમને નંબર દઉં, લખી લ્યો અને એની ઓલું કરાવો ને જરાક વાતે કરાવો ને એટલે બધું એ પોતે બધું તમને કહીશે સમજ્યા? ઉભા રહ્યો, હું પેલા છે ને પેલા તમારું નામ લખી ઉભા રહ્યો. ચાલો. હા હાલો તમારું નામ બોલો. મારું નામ શિવભા બચુભા. હા શિવભા બચુભા. હા બચુભા જાડેજા. ગામ કયું કીધું? હે ગામ તમારું? ગામ નાની લાખાણી. અને તાલુકો જિલ્લો જામનગર? હા તાલુકો જિલ્લો 2 જામનગર. ઓકે સારું. હવે આવડો જે વાણંદ છે એનું નામ શું છે? એનું નામ રસિકભાઈ છે. રસિક? હા રસિકભાઈ. હા રસિકભાઈ છે. રસિકભાઈ અને આખું નામ રસિકભાઈ? હવે આખું તો એના બાપનું નામ તો મને નથી આવડતું પણ એ મોબાઈલ માંથી લઈ લઈશું પણ અત્યારે તમારો ફોન થતો ઉપાડશે આજે. વાણંદ સમજી ગયું? હા. હવે આપણે કપા કેટલા 75 લાખ? 75 લાખ કપા 7 ગાડી ભરી ગયો છે અને 1 ગાડી મેં ઉધાર દીધો તો મારા ઘરનો કપા સમજ્યા? એટલે 75 લાખ રૂપિયા બધા છે. એને લખાણે આપણને 75 લાખનું 3 ચેક આપી દીધા 25 લાખના અને નોટરી ત્રણેયને મારા ભાઈના દીકરા નામે કે 25 લાખ એના નામે, પછી મારા નામે સમજ્યા? આને મૂળ ઓલે કપાની ગાડીઓ ભરીને પછી પૈસા બધા રોકડા લઈ લીધા માંથી સમજ્યા? જીનિંગમાંથી. હા અહીંયાથી લઈ લીધા ને અહીંયા મને શું 2 વર્ષ ધંધો તો કાયમ 2 ગાડી જોખી જાય તો મને 15 લાખ દઈ ગયા તો રોજ સવારમાં સમજ્યા? અને ગાડી 2000 રૂપિયા કમિશન મને દેતો. એટલે મૂળ વિશ્વાસમાં લઈ લીધા તમે? આ વિશ્વાસમાં લઈ લી. એને આવી રીતે વિશ્વાસમાં લઈને ગજને કરી મારી માથે. કાંઈ વાંધો એટલે તમારી પાસે 5 વીઘા જમીન વેચી પડી?
5 વીઘા 10% છે. તાતાજી 2 વર્ષથી મેં વેચીને બધાને પૈસા પૂરા કરી દીધા, બરોબર. અને કાંઈક મારી એક હતા 15-20 લાખ જેવા, સમજ્યા. હા. એટલે એ બધું છે ને 75 ગામના ને 2 ગામના કપા આપણે જોઈતો હોય તો આપણે એને દેવા પડે ને. વાહ વાહ વાહ, તમારી સમજદારી ને તમારી ઈમાનદારી, વાહ દરબાર વાહ, કાંઈ નો ઘટે હો બાપુ, મજા આવી. મનસુખભાઈ, પૈસા આવે કાંઈ નહીં, પણ તમે એકવાર આ મહેમાન ગતિ આપણે છે ને માતાજીની દયા છે ભગવાનની. અરે ઈ મારો દીકરો એક છે, ભગવાનને દીકરી હાજર ને એની આગળ 1 કરોડ રૂપિયાની પ્રોપર્ટી, મોટો 2 માળનો બંગલો બનાવ્યો છે ફલા હાઈવે માં છે. મહેમાન ગતિ કરવા આવો, બીજું કાંઈ નહીં. અને ભગવાને દીધું છે. મારે ખેતીવાડી જમીન 50 વીઘા છે, મને ભગવાન 20-25 લાખની ઉપજ દઈ દીધી. હું મોટું બંધ રાખી દઉં. બાપુ, આપણે આ ઓડિયો વાયરલ કરવા માટે તમારી મંજૂરી છે ને? આવ 100% તમતાર. હા, કાંઈ વાંધો નહીં. હવે મને ખાલી એના મોબાઈલ નંબર આપશો? હા, મોબાઈલ નંબર દઉં ને. હા, આપો. હાલો, તમે લાઈનમાં લઈને એની થોડી વાતે કરો. હું કરાવીશ, પછી તમને લાઈનમાં લઈશ. મને ખાલી મોબાઈલ નંબર બોલો. 91 91 0 0 6 હા 8 હા 8 8. જો 91 0 68 91